તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે નાગેશ્વર મહાદેવ. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગોપી તળાવ. તો મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુ બ્રિજ ઉપર. મસ્ત મજાનો પુલ છે. તો ભાઈઓ તથા બહેનો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે આપણા આજના એક નવા બ્લોગમાં. તો મિત્રો કેમ છો તમે બધા? મજામાં ને? તો મિત્રો અને પહેલાનો બ્લોગ જોયો છે ને તો તમને ખબર છે આપણે આવેલા છીએ દ્વારકામાં અને અત્યારે છે ભાઈ આપણે ગોમતી ઘાટે. અને અત્યારમાં તમે ધજાના દર્શન કરી લો. અને મિત્રો અત્યારે છે ને આપણે અહીંથી દ્વારકા તો કાલે બધું ફરી લીધું, તો હવે અહીંથી જવાનું છે આપણે નાગેશ્વર ને બેટ દ્વારકા ની બધે ફરવા જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ. અને મિત્રો આજ જન્માષ્ટમી છે તો બધાને હેપી જન્માષ્ટમી. મિત્રો આજનો ટ્રાફિક જુઓ તમે. અહીંથી ગેટ સુધી મને દેખાય ત્યાં લગી લાઈન છે બોલો. તો મિત્રો આપણે છે ને વરસાદી લઈ લીધી છે અને હવે આમાં 2 જણા છીએ ખાલી અત્યારે. બીજા આપણા ભાઈબંધ છે વહી ગયા છે રૂમ સાઈડ અને અમે બ્લોગની ક્લિપ લેવા મળ્યા અને થોડાક લેટ થયા. બાકી તો હવે જવે ફટાફટ રૂમ સાઈડ ત્યાં આવે ત્યાંથી આપણે નીકળવાનું છે. તો મિત્રો જોવો આપણી ટીમ આ બધી નમૂના જોઈ લો ભાઈ બરોબર. અને એક ભાઈ સામે દુકાને શું લેવા જો છે કઈ ગયો હો પાણીની બોટલ. હાલો પાણીની બોટલ આવી ગઈ છે તો પાણી પી લેવી. તો મિત્રો રૂમેથી ઠેલા બેલા ઉપાડી લીધા છે ને બધા હાલવા માંડ્યા છે સૈનિકો. અને લેટ્સ ટાઈમ તો અહીંથી ખીચકાવવાનો. અહીં જો ખાડો હે મોટો જબરો ઠેક હાલ ઠેક ઠેક આગળ હું ઠેક જો બસ સહદેવ ભાઈ નો ઠેકી ગયા. ફોટા પડી ગયા હોય તો એ ભાઈ આ આપણી જગ્યા લઈ લીધી હો કોઈ કે વિશાલભાઈ એમ નો હાલે. હાલો 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 એ વિશાલભાઈ. તો મિત્રો અત્યારે બે જાય છે રિક્ષામાં અને હવે અહીંથી નીકળવાનું છે. આપણે પહેલા ક્યાં જવાનું છે મોટભાઈ? અહીંથી જવાનું છે ભડકેશ્વર મહાદેવ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ. તો મિત્રો ભડકેશ્વર મહાદેવના દર્શન કર્યા ને તમને કરાવ્યા. તો ચાલો હવે અહીંથી નીકળવાનું છે. તો મિત્રો હવે અમે જઈએ છીએ રૂક્ષ્મણી મંદિર. તો મિત્રો આપણે પહોંચી ગયા છે હવે રૂક્ષ્મણી મંદિર. તો ચાલો હવે આ દર્શન કરવી. તો મિત્રો અહીંયા રૂક્ષ્મણી મંદિરે તો બહુ ગરદી હતી. તો મિત્રો આપણે અહીંયા બહારથી દર્શન કરી લીધા છે અને હવે અહીંથી આગળ જવાનું છે. તો મિત્રો અહીંથી નીકળી ગયા છે ને હવે અહીંથી આપણે જવાનું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, જ્યાં નાગેશ્વર મહાદેવનું મંદિર છે ને ગુજરાતમાંથી આપણું 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે જે આપણા ગુજરાતમાં આવેલું છે દ્વારકામાં. તો હવે અહીંયા મહાદેવના દર્શન કરવા જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ.
મિત્રો આપણે પહોંચી ગયા છે હવે નાગેશ્વર મહાદેવ, જે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે. તો ચાલો અહીંયા આપણે દર્શન કરવા જઈએ, તમને પણ દર્શન કરાવો. મિત્રો ઘણી ગરદી છે લાઈનમાં, જુઓ તમે. હવે લાઈનમાં લાગી જાય. તો મિત્રો મંદિરે દર્શન કરીને આવ્યા ને યાર, અહીંયા એક નાનકડી ક્લિપ શૂટ કરી છે, તો જોઈ લેજો. અને બહાર આવીને થોડોક નાસ્તો કરી લીધો, ભજીયા ને એવું ખાઈ લીધો, પણ એની ક્લિપ લેતા ભૂલી ગયો, કારણ કે ભૂખ એટલી લાગી છે ને, ફટાફટ ખાઈ લીધું. હાલો પાછું નીકળવાનું છે બેટ દ્વારકા. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગોપી તળાવ. અત્યારે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુ બ્રિજ ઉપર. મસ્ત મજાનો પુલ છે ભાઈ, અને આ સાઈડ જો બે બાજુ દરિયો છે. તો અહીંયા થોડી ઘણી ફોટોગ્રાફી કરવી અને વિડીયો બનાવી ગઈ. પડી ગયો તો અગર ડૂબ ગઈ તો કહ દેના દરિયા છે. ઘણા ફોટા પાડ્યા અને વિડીયો ઉતાર્યા. બનાવ જય દ્વારકાધીશના મંદિરે બેટ દ્વારકા. બેહો હાલો એ બધા આવી ગયા. એ બેહો ને કોની વાત છે બધા? મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ આપણે બેટ દ્વારકા. તમે જોઈ શકો છો, આમે જો પુલ દેખાય છે, અને અહીંયા આવે દર્શન કરતા વિચારો. હાથમાં મળતો ને ત્યારે આવ્યો થાય. હે કેટલા 27 વર્ષ થયા મારા. હું કેટલા આજે તમે ધૂળેટીમાં આવ્યા હતા? 15 વર્ષ જેવું થયું. હા પછી આજ આવ્યો. ઈ આ પુલ બ્રિજ બન્યો ને એટલે હા જોવાની ઈચ્છા હતી. હું ટોટલ આવ્યો છું 5મી વખત, અને 3 વાર હું પુલ ઉપરથી આવેલો છું, અને 2 વાર હું હોડીમાં આવેલો છું. પેલા એવું છે. બગલાની બધું કેવું ખાય ચીકી ખબર છે? હું અહીંયા ચીકી ને એવું કેવું ખાય તને ખબર? હા બોટમાં આવતા ને, બોટમાં આવી તારે આવડે તો લે ને કટકા, એના ભાંગે આમ ટુકડા કરીને પડવા ન દે પાણીમાં. સરસ કેસ કરી ભાઈ. હું રખડું છું ને કામ ન કરતો, બ્લોગ ચાલુ છે. પોલીસ ને બોલાવ. તો મિત્રો હજી છે ને 2:30 વાગ્યા છે અત્યારે, અને મંદિર ખુલે છે 4 વાગે. તો ત્યાં સુધી તો આપણે અહીંયા બેસવાનું છે, બીજું કાંઈ કામ કરવાનું નથી. તો મિત્રો હવે બેટ દ્વારકાથી આપણે નીકળી ગયા છીએ, અને હવે જવાનું છે ઓખાના રેલવે સ્ટેશને. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઓખાના રેલવે સ્ટેશને.
તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 7 અને મિત્રો અત્યારે પાછા એમ બેસી ગયા છે ટ્રેનમાં અને આ મિત્રો અહીંથી આપણે ભાવનગર પાછું રિટર્ન જ જવાનું જ્યાંથી બીજે ફરવા દેલા ભાઈ ગીત બંધ કરીને ઘડીક કોપીરાઈટ આવશે આપણે મિત્રો અહીંથી ભાવનગર પાછું રિટર્ન નથી જવાનું અહીંથી બીજી જગ્યાએ ફરવા જવાનું છે તો એ આના નેક્સ્ટ બ્લોગમાં આવશે પાછું તો જોવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો બરાબર સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અત્યારે રેલગાડીમાંથી ઉતરી ગયા છીએ ને પહોંચી ગયા છીએ જુનાગઢના રેલવે સ્ટેશને અને હવે આવવાનું છે રિક્ષામાં તો મિત્રો આપણે જુનાગઢ હુકમ આવ્યા એ તમને ખબર પડી જ ગઈ છે કારણ કે આપણે ચડવાનો છે ગિરનાર પર્વત અને ગિરનાર પર્વત ચડવામાં મિત્રો આપણને કેવી કેવી મુશ્કેલીઓ આવે છે એ તમને જોવા મળશે કાલે નવા નેક્સ્ટ બ્લોગમાં તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયો તમે અહીંયા લગી જોયો છે તો વિડીયો તમને થોડોક તો સારો લાગ્યો જશે તો વિડીયોને એક લાઈક પણ કરી દેજો અને હવે આપણે મળવી કાલે ગિરનાર ઉપર નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ